પ્રેમ લગ્ન કર્યા હતા? હા અમારે લવ મેરેજ થયા છે ને એ લોકો ઘરની મરજી થી થયા છે. મારા સાસુ સસરા ને બધા એની સહમત હતા ને થયા. હા એ લોકો ની મરજી થી થયા છે. હું મારા મમ્મી ની ઘરે હારે ભણતા હતા? હારે ભણતા હતા? ના ના હું જોબ કરતી હતી અને એમને ગાડી લઈને આવતા હતા. એવી રીતે અમારો કોન્ટેક્ટ થયો છે રાજકોટમાં. તો મિત્રો સમાચાર સાંભળો. દલિતની દીકરીએ આહીરના દીકરા સાથે લગ્ન કર્યા અને અનબનાવના કારણે તે પ્રેમમાં સંબંધના તિરાડ પડી. તો આ રાધિકાબેન છે, તે દલિત સમાજ છે, દલિતના છે રાધિકાબેન, તે મનસુખભાઈ સાથે વાત કરે છે. આ કોલ રેકોર્ડિંગ ખૂબ જ મસ્ત છે, તો સાંભળવાનું ભૂલતા નહીં અને તમારી રાય જણાવજો. હાલો. હા મનસુખભાઈ બોલો. હાજી હાજી. તમારું એક કામ હતું ભાઈ. કોણ બોલો છો? હું રાધિકાબેન બોલું છું રાજકોટ થી. રાજકોટ થી? હા બોલો. મારો ભાઈ છે ને એક સુરત ના જ્યોતિષ છે. સુરત થી એક સુરત માં એક આપડે બધી વિદ્યા કરે ને બધા જોવા વાળા. હા એમના જ્યોતિષ છે. મારે થોડીક પ્રોબ્લેમ મારા ઘરમાં ચાલી રહી હતી ને, તો મેં ઓલા ફોન માંથી જોઈને એમને ફોન કર્યો હતો. એટલે એમને મને એમ કીધું કે તમે અહીંયા આવો તો ભલે અને ત્યાંથી થાય છે એમ. એટલે હું પછી જઈ કોઈ એમ નહોતી. એટલે ભૂવો છે કે જ્યોતિષ છે કે કોણ છે? એ મને એમ લાગે છે એ છે ને મુસલમાન હોવો જોઈએ, મોમેડિયન કહેવાય ને. આ પીર નું કરે ને આપડે અમુક નથી થતા. હા એમને છે. એટલે પછી મને એમને કીધું કે તમારા ઘરવાળો ને તમારો ફોટો મેકલો કે, અને કે પછી કે હું તમને જવાબ દઉં. એટલે પછી નંબર એને કીધું વોટ્સઅપ નંબર ની. એટલે પછી મેં એમાં મારે 2 જણાનો તમારા ઘરવાળાનો એનો ફોટો મોકલીને એટલે તમારે શું જોડાવાનો પ્રોબ્લેમ શું હતો? એ છે ને અમારે 2 જણાનો ઝઘડો હાલતો હતો બહુ જ. અને મારા ઘરવાળા લાપતા હતા, ઘરે આવતા જ નહોતા, વયા જતા હતા. એટલે મેં કે તમારા ઘરવાળા કે ઘરે આવી જશે કે એવું હું કરી દઉં ને કે તમને મેં કે કોઈ દી ક્યાંય જશે જ નહીં કે. તમારા ઘરવાળાનું નામ શું છે? મારા ઘરવાળાનું નામ રણજીતભાઈ છે. રણજીતભાઈ બીજલભાઈ મૈયડ. મૈયડ. હા. આપણે કઈ સમાજમાંથી બોલો? હું છે ને હું દલિત ની દીકરી છું, વણકર જ્ઞાતિ ની. અને એમના આયર છે. અમારા લવ મેરેજ થયેલા છે. મતલબ તમે દલિત ની દીકરી છો ને આયર સાથે લગ્ન કર્યા છો? હા અમારા લવ મેરેજ થયેલા છે. ઓકે. એટલે મતલબ બેયને ભળતું નતું, એમાં માતાજીના દાણા જોડાવ્યા છે. હા એમના ઘરેથી વયા ગયા હતા. 10-15 દી લાપતા હતા. મેં ગુમસુદાની કમ્પ્લેન કરાવી હતી. બરાબર. વયું જવાનું કારણ શું હતું? પછી એમને બાપો એમ કીધું કે તમારા ઘરવાળા ઘરે પાછા આવી જાય કે બરાબર. એટલે મને કે પૈસા કે તમે નાખો. એટલે ભાઈ મારે તો સારું કરવું હતું. એટલે હું તો ગમે એ રીતે ગમે પગલું ભરવાની સારું થવું જોઈએ. એક મિનિટ હું લખી લઉં. જરી તમારું આખું નામ શું કીધું? રાધિકાબેન રણજીતભાઈ મૈયડ. રાધિકાબેન. એક મિનિટ. રાધિકાબેન રણજીતભાઈ. હા જીતભાઈ મયડ. હા મયડ. બરાબર છે. એટલે આ તમે દલિત ની દીકરી છો ને સામે આહિર આ જે છે આહિર છે? હા એ લોકો આહિર છે. ક્યાં આહિર? મછોયાર ક્યાં આહિર છે? મછોય આહિર છે. તો તમારા એની સાથે પ્રેમ લગ્ન કર્યા હતા? હા અમારે લવ મેરેજ થયા છે ને એ લોકો ઘરની મરજી થી થયા છે. મારા સાસુ સસરા ને બધા એની સહમત હતા ને થયા. હા એ લોકો ની મરજી થી થયા છે. હું મારા મમ્મી ની ઘરે. હારે ભણતા હતા? હારે ભણતા હતા? ના ના હું જોબ કરતી હતી અને એમને ગાડી લઈને આવતા હતા. એવી રીતે અમારો કોન્ટેક્ટ થયો છે રાજકોટમાં. પછી 2 જણા પછી ભણતું બંધ થઈ ગયું. કેટલા સમય પછી ભણતું બંધ થયું હતું? એમાં સમય તો 11-12 વર્ષ મેરેજ ને થઈ ગયા છે. મારે 10 વર્ષનો દીકરો છે. બરાબર. તો અત્યારે તમારે 2 જણા હારે રહ્યો છો કે અલગ અલગ રહ્યો છો? ના ના અમે અલગ અલગ છીએ અત્યારે. કેમ? અમારે છે ને એમાં એવું છે મોટી પ્રોબ્લેમ થઈ ગઈ છે અને એટ્રોસિટી ની એફઆઈઆર મેં દર્જ કરાવી છે. મતલબ એની ન ભણવાનું કારણ કે બેયને જુદું રહેવાનું કેમ? હવે કારણમાં એવું છે આમાં બીજા લોકો ઘણા સામેલ થયા છે. મારા ઘરનો ધંધો થોડોક સારો છે ને એટલે ઈ બાર ને બાર રાખતા ને એને જે કર્યું હોય મને કે વેકેશન કરી આવ્યું. એટલે હું મારા મમ્મી ની ઘરે વેકેશન કરવા ગઈ હતી.
અને પછી પાછી રિટર્ન આવી ને એટલે બહુ મોટી પ્રોસેસ થઈ ગઈ છે અમારે તો. મતલબ હવે ગમતા નથી કે એવું અણગમો કે પછી માતાજીના હિસાબે કે એવું કઈ? ના એ ખબર નહીં એને શું કર્યું છે. ઘણા તો તમે કહો ને તમે કેમ કીધું, મેં તમારા વિડીયો સાંભળ્યા ને એટલે મેં તમને પછી ફોન કર્યો. એમ નહીં, તમારે બે જણા મતલબ તમે એને ગમતા નથી એટલે જુદા રહ્યો છો કે બે ને અણબનાવશે એનું બનવાનું કારણ શું એમ? અમારે અણબનાવ બનવાનું કારણ બીજા વ્યક્તિ છે અંદર, અને આ મારા ઘરના છે ને એ ઓમ એક દીકરાના બાપ છે પણ બુદ્ધિ અત્યારે ક્યાંક વહી ગઈ છે, ખબર નહીં 12 વર્ષ પછી. તમે કહો મતલબ તમારે એક દીકરો છે? હા, મારો દીકરો છે. મારા દીકરાનું નામ કૌશલ છે. બરાબર. હા, કાંઈ વાંધો નહીં. હવે આપણે જે કઈ આપડા જે જ્યોતિષકર છે આપણે રાધિકાબેન રણજીતભાઈ મયડ, રહેવાનું કઈ જગ્યાએ રાજકોટમાં? રાજકોટમાં અમે અત્યારે તો મારા મમ્મી તમારા જે રણજીતભાઈ વાળા મકાન નું સરનામું એ ક્યાં રહેતા એમ? આપણે નાણાવટી ચોક. નાણાવટી ચોક. હા, નાણાવટી ચોક રાજકોટ. આ 9 એવેન્યુ ફ્લેટ છે. હું નવા બન્યા છે હમણાં. રાજકોટ 9. હા, 9 એવેન્યુ. 9 એવન્યુ. 9 એવન્યુ હા, ફ્લેટ. હા ફ્લેટ, અને બી વિંગ માં પહેલા માળે 102 નંબર ફ્લેટ. ભલે વાંધો ના લો. હવે આપણે આ જે જ્યોતિષકાર નું નામ શું કીધું? એ બાપુ નામ મને નથી ખબર. હું તમને છે ને એનો નંબર નાખું, અને એને છે ને મેં ઓનલાઈન 7,000 રૂપિયા નાખ્યા હતા. કેટલા? ઓનલાઈન 7,000 રૂપિયા. હા, 7,000 રૂપિયા નાખ્યા. અને પછી એમને કહે કે હું રાતે વિધિ કરું ને એટલે કે તમે તમારા ઘરે બેસજો. ઈ કે મેં કીધું ભલે વાંધો નહીં. પછી મને કહે કે આમાં કે અમે તાંત્રિક વિદ્યા કરી ને એમાં એક વસ્તુ આવે કે કદાચ તમારી પાસે ત્યાં આવી કે તમે છો ને અમારી પાસે હોય, પછી એને જે બલી માંગે ને એ કે ઈ દેવાની. તમારે પાણી કે પ્રસાદી માંગ, પીરની સદ્દરય માંગ, ગમે ચીજ માંગીએ કે એમ. એટલે મેં તો વળી મારે સારું થવાનું એટલે હું તો આજ પાડું. મેં 7,000 રૂપિયા ઓનલાઈન નાખી દીધા. બરાબર. પછી હા, ઓનલાઈન કાગળ નાખ્યો એનો ફોટો છે? હા, હું હમણાં તમને છે ને ઘડી કરીને 5 થી 10 મિનિટમાં અંદરથી ગોતીને બધું નંબર અને ઈ ગૂગલ પે જે કરાવી ને હું મેં તમને નાખીશ હમણાં. બરાબર. હવે ઈ બાપુ ક્યાંના હતા? સુરતના ક્યાંના હતા? સુરત નું એમાં એનું આખું એડ્રેસ હતું, પણ આમાં જો હોય તો ઠીક છે, નકર એમાં તમે નંબર ઉપરથી તમને એડ્રેસ મળી જાય છે. મતલબ આ વધારે છે ને વડોદરા બાજુ થાય છે, એટલે સુરતના હતા વડોદરાના ક્યાંના એમ? સુરતના જ હતા. સુરતના હતા. એને મને કીધું આ એડ્રેસ ને હું ભૂલી ગઈ છે વધારે. મારા પ્રોબ્લેમ બધી ચાલી રહી છે ને, હા, એટલે એને લીધે મને એનું એડ્રેસ મગજમાં નથી રહ્યું. એમનો નંબર તો મારામાં છે જ તે કે એટલે 7,000 નાખ્યા. ને પછી રાતે એ જે વિધિ કરતા હતા ને એમાં એના પીરા હું કેટલા હજાર નું માંગ્યું ખબર છે? 45,000 રૂપિયા. હું માંગ્યું? 45,000 નો પાડો ચડાવવાનો તમારે કે. પાડો? હા, પાડો. ઈ કે પીર ને પાડો માંગ્યો છે એટલે પાડો ચડાવવાનો તમારે. હા, એટલે પછી મને તો ખોટું નથી કહેતી. અમુક વાર મને તો હારી બીક લાગી. મેં કીધું આમાં જોતી ભગવાન જોતા હોય એ વાત છે, પણ આમાં પાડો 45,000. હવે મારી પાસે મનસુખભાઈ માંડ કરીને 7,000 ઘરનું હરખું કરવા હાટું એમાં નાખ્યા હતા. હવે ઘરમાં અમારે ખાવાના ઘટાવું 45,000 હારીને ક્યાંથી દઉં? હા, તો મને કે નંબર ક્યાંથી લીધા? તમારા નંબર મેં યુટ્યુબ માંથી લીધા. ઠીક. હા, કાંઈ વાંધો નહીં. એ તમારા વિડીયો મેં ઘણા જોયા. ક્યાંના દીકરી છો? તમારું મૂળ, તમારા માવતરનું ગામ કયું છે? મારા માવતરનું ગામ મારા પિયર ભાવનગર છે. ભાવનગરમાં કઈ જગ્યાએ? ભાવનગર ફુલસરના નાકે ઇન્દિરાનગર માર્કેટિંગ યાર્ડ ની પાછળ. ઠીક. કાંઈ વાંધો. અત્યારે રાજકોટ રહ્યો છો ભાવનગર? અત્યારે હું બે બાજુ બે વાળી કરું છું મનસુખભાઈ. ઠીક. કાંઈ વાંધો નહીં. ભલે. હા, તમે છે ને ભુવાના નંબર અને એને પૈસા નાખ્યા હોય એવું બધું મોકલો, પણ મોકલજો ગયેગા એટલે અમે પાછો ભુવાને ફોન કરી, કેમ કે પછી અમે ભૂલી જઈએ. અમારો ફોન ચાલુ હોય ને એટલે. ના, હું હમણાં જ નાખું. તમે 10 જ મિનિટ થાય છે ગોતીને તરત જ નાખું. તમે નંબર ને દે. આ તમારો ઓડિયો ચડાવવામાં તમારી મંજૂરી છે? હા, ના કાંઈ વાંધો નહીં. તમે તો ચડાવી દેજો. આ મારે જેવા ઘણા બચારા તકલીફ માં છે ને, આ લોકોને મદદ માંગવા જાય એ લોકો લૂંટી લે છે લેડીઝ. પછી એમાં શું થાય કે બીજા વિઘ્ન સંતોષી માણસો એક બેન નું કઈ કામ થયું નથી, બેન નું આમ નથી ને એવા બધા લફડા ઉભા થાય. એની કરતા તમને પૂછીને આ બધું કામ કરીશી, કેમ કે પછી કાલે હું જે વિઘ્ન સંતોષી માણસો તમને ફોન કરશે, બેન તમે કઈ મદદ કરી મનસુખભાઈએ, તમને કઈ ઓલું કરી દીધું, મનસુખભાઈ ખોટો માણસ છે. આવા બધા અત્યારે અમારી ઉપર ખોટા પિક્ચરો હાલે છે.
કાંઈ વાંધો નહીં મનસુખભાઈ, વિશ્વાસ તમારે મેં વિડીયો જોઈને મને તમારું પર વિશ્વાસ હોય તો જ મેં ફોન કર્યો હોય ને. ભલે ભલે બેન, હાલો કાંઈ વાંધો નહીં, તમને યા, મોકલી યા. દો. તમારો ફોટો મોકલો અને ઓલા ભુવાનો ફોટો મોકલો હો. યા ભલે યા. હાલો. હા, ઈ જો કઈક માલ સામાન વાળો છે એમ કે. ના એમને જ છે મનસુખભાઈ, ઈ જ છે. એમને પૈસા મેં નાખ્યા ને, હા ઈ જ ભાઈ છે. એ હિન્દીમાં વાત કરે છે. હા, હિન્દીમાં વાત કરે છે. હા ઈ જ છે. એને મેં પૈસા નાખ્યા. મેં તમારો ફોટો નાખ્યો ને નંબર નો, એમાં એને મેન નું નાખ્યું મેં. એમાં ઉપર નંબર જે ઓલા ઉપર લખેલા એ જ ને? હા ઈ જ છે. એ જ્યોતિષ પોતે જ છે. હા ઈ જ છે. પોતે પૈસા એને જ લીધા છે ને એને જ નાખ્યા છે મેં. અને ઈ એમ કે છે મારા ગુરુ નો બીજો નંબર છે, એટલે મને કે તો મેં કીધું મેં એટલું આમાં મેં કીધું અમારા ગુરુ નો બીજો નંબર હોય તો. હા, પૈસા તો મેં એમને જ નખાવ્યા છે. ઈ કેવું, ઈ એને જ વાત કરી હતી, વિધિ એને જ કરી છે. ઠીક. હા હા હા, તો તમે એને છે ને મારા 7,000 રૂપિયા લઈ વયા ગયા છે. હા. યા. हेलो, જય માતાજી. कौन? આપણે જ્યોતિષ બાપુ બોલો? नहीं, તો सामग्री वाले बोल रहे हैं हम तो। નહીં. હાલો, हाँ, આપણે બાપુ ત્યાં જોવડાવવા આવ્યા હતા ને, ઈ બાપુના નંબર અમને આપ્યા હતા. नहीं, हमारा तो नहीं है। हमारा तो सामग्री सप्लाई होती है। कोई भी ज्योतिष की सामग्री चाहिए तो मिल जाएगी आपको। હા, તો એના જ નંબર આપ્યા હતા, તમારો નંબર. हाँ, तो हम सामान बेचते हैं, कुछ भी सामान चाहिए तो मिल जाएगा। હા, આ નંબર તો કેમ છે, વાંધો ના. ज्योतिषों को कांटेक्ट करा देंगे, कोई भी सूरत का ज्योतिष चाहिए तो। हाँ, तो उसके लिए फोन અમે સુરતમાં જ કર્યું હતું, પછી આ નંબર આપ્યા હતા એટલે આ તમારા નંબર હતા. આમાં ગૂગલ પે થી પૈસા નાખ્યા હતા ઓલા સા પૂજા પાઠના. नहीं, वो तो कोई सामान के पैसे डालता है तो हम सामान देते हैं। हाँ, तो आपको कुछ भी चाहिए तो हम भेज देंगे। आपको स्टोन चाहिए या सामग्री चाहिए कोई भी तो मिल जाएगा हमारे पास से। और ज्योतिष चाहिए तो सर्च कर लो, अब सूरत का कोई भी ज्योतिष चाहिए तो उनके यहाँ भेज देंगे। જો જ્યોતિષ વાળા બાપુ છે ને તમે આ નંબર આપ્યા હતા કે આમાં ફોન કરજો. नहीं, हमें तो तब आता है जब कोई पेमेंट डालता है कि भाई हाँ सामग्री देनी है, इतने का भेजना है, तो हमारा नंबर जाता है। સારું. वो लोग आते हैं दुकान पे कि आप पैसे आ गए, सामान दे दो हमारा, ऐसा रहता है। ઠીક છે. हेलो, હાલો, ક્યાં ભાઈ ક્યાં છે? કયા ભાઈ? આ આપડા જ્યોતિષ નું કામ કરે ને ઈ. જ્યોતિષ નું કામ સાહેબ રોંગ નંબર લાગ્યો લાગે છે, કારણ કે આ સાગર પૂજા ભંડાર માંથી વાત કરું છું મેં.